students, in this lecture we are going to start with the effect. We are going to start with what? The effect. Effects of what? Migration. Last lecture માં મેં તમને explain કર્યું હતું migration એટલે શું. Migration એટલે આપણે અહીંયા સ્પેસિફાઈ કરીએ છીએ કે જે પણ ઇન્ડિવિડ્યુઅલ એક પ્લેસ થી બીજી જગ્યાએ શિફ્ટ થાય છે, મૂવ થાય છે, એને આપણે માઇગ્રેશન કહીશું. સો અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું છે ફોર એક્ઝામ્પલ અત્યારના હું રહું છું ખંભાળિયા, બટ કાલે ઓવરઓલ જોબ ના લીધે બોલો, એજ્યુકેશન ના લીધે બોલો, હેલ્થ ફેસિલિટી ના લીધે બોલો, હું એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાઈશ તો એનો કહીશ માઇગ્રેશન. પછી આપણે માઇગ્રેશન ના ટાઇપ્સ અન્ડરસ્ટેન્ડ કર્યા, ઇન્ટરનલ બોલો કે લોકેશન બેઝ, અને બીજું ઓવરઓલ આપણે ક્યાં અન્ડરસ્ટેન્ડ કર્યા હતા ઇન્ટરનલ, અને સેકન્ડ પાર્ટ ઇઝ જે ઓવરઓલ પુલ ને પુશ કે ઓવરઓલ કે શેના માટે છે રીઝન બેઝ. સો એ આપણે અન્ડરસ્ટેન્ડ કર્યું. એ ઓવરઓલ 5 માર્ક્સ નો એક ક્વેશ્ચન છે. અને આજના લેક્ચરમાં જે આપણે ડિસ્કસ કરશું રિગાર્ડિંગ ધ ઇફેક્ટ ઓફ માઇગ્રેશન, એ પણ ઓવરઓલ છે 5 માર્ક્સ માટે. સો ઇફેક્ટ ઓફ માઇગ્રેશન ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ. વન ઇઝ પોઝિટિવ ઇફેક્ટ એન્ડ ધ અધર ઇઝ વોટ? ધ નેગેટિવ ઇફેક્ટ. તો સૌથી પહેલા પોઝિટિવ ઇફેક્ટ શું છે એ અન્ડરસ્ટેન્ડ કરીએ. The positive effect of migration on different sectors of an economy, individual, family, society and the nation is beneficial and the development such effect are as following. જેનાથી ઓવરઓલ માઇગ્રેટ થાઉં છું એનાથી મને પોઝિટિવ ઇમ્પેક્ટ મળે છે. મારું હેલ્થકેર ફેસિલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે, એજ્યુકેશનમાં ઇમ્પ્રુવમેન્ટ થાય, જોબ ઓપોર્ચ્યુનિટી સારી મળે છે, એટલે મારું ડેવલપમેન્ટ થયું. મારો તો ડેવલપમેન્ટ થાય છે, સાથે મારી કન્ટ્રીનો પણ ડેવલપમેન્ટ થાય છે. તો એવી વસ્તુને આપણે કહીશું પોઝિટિવ ઇફેક્ટ. શું કહીશું આપણે? પોઝિટિવ. તો એના માટે એ લોકોએ ટોટલ આપણે બે પોઈન્ટ સ્પેસિફાઈ કર્યા છે. નંબર 1 આપણે કીધું છે પોઝિટિવમાં નંબર 1 આપણે શું કીધું છે? પોઝિટિવમાં નંબર 1 એ લોકોએ સ્પેસિફાઈ કર્યો છે ગ્રોથ ઓફ ઇન્કમ. ફર્સ્ટ પોઈન્ટ નું નામ શું છે? ગ્રોથ ઓફ ઇન્કમ. સો ગ્રોથ ઓફ ઇન્કમ માં એ લોકો સ્પેસિફાઈ કરે છે મારી ઇન્કમ માં ઇન્ક્રીમેન્ટ. ફોર એક્ઝામ્પલ અત્યારના ખંભાળિયામાં રહું, મારી ઇન્કમ થાય છે 500 રૂપીસ. હું જામનગર શિફ્ટ થયો, મારી ઇન્કમમાં ગ્રોથ થયો 750 1000. સો હું માઇગ્રેટ થયો તો એનાથી મને ફાયદો શું થયો? મારી ઇન્કમમાં શું થયો? ઇન્ક્રીમેન્ટ. ફીચ સ્પેસિફાઈ કર્યું. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ માઇગ્રેશન ઇઝ ઇન્કમ generation and rise in the income. Those who move to the cities from villages for livelihood send a major portion of their income to their families, which improves the standard of living of their village. For example, અત્યારે ખંભાળિયામાં રહેતો હતો, ઓન કરતો હતો, હવે માઇગ્રેટ થયો, હું ઓવરઓલ ગયો, શિફ્ટ થયો, મુંબઈ શિફ્ટ થયો, તો ઓવરઓલ મારી ઇન્કમ વધી. તો ઇન્કમ વધી તો મારી ફેમિલી તો અહીંયા જ ગઈ. તો ઓવરઓલ એના સર્વાઇવલ માટે, એના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ માટે હું રૂપીસ મોકલું છું અહીંયા. તો ઓવરઓલ જે રૂપીસ મોકલીશ ત્યાંથી ઓવરઓલ એનો ડેવલપમેન્ટ થશે, અહીંયા એને યુટિલાઇઝ કરશે. તો જે આ ઇફેક્ટ થયો છે એ મારો પોઝિટિવ ઇફેક્ટ થયો છે, કેમ કે મારી ઇન્કમમાં ઇન્ક્રીમેન્ટ થયું, ઇન્કમ મારી શું થઈ? વધી ગઈ છે. પછી કે મોર એવર અ શેર from the income is also invested in agriculture, which remarkably improve the production and productivity in the agriculture sector. For example, મેં અહીંયાથી ઇન્કમ અર્ન કરી, એમાંથી સર્ટેન પોર્શન મેં ઇન્કમ મોકલી, તો એ લોકો કદાચ આગળ એના કામ માટે યુઝ કરી શકે છે. એગ્રીકલ્ચર હશે કે ડેરી ઇન્ડસ્ટ્રીનું કંઈ કામકાજ કરશે, તો એટલે ઇન્વેસ્ટમેન્ટ થાય છે, તો ત્યાંથી પણ ઇન્કમ પાછી લોકો શું કરશે? રીજનરેટ કરશે. તો એ પણ આપણે હેલ્પફુલ થઈ શકે છે. સેકન્ડ, કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ ધ ફાસ્ટર ઇકોનોમિક ડેવલપમેન્ટ. When the people of our country migrate to other countries, they send a part of their earning to their families. They also invest in business, trading and industries which increase the foreign exchange of our country, enabling faster economic growth and economic development of a country. Since the new economic reform 1991, migration has rapidly increased, resulting into a greater inflow of the foreign exchange, and economic development has been taken place at a faster rate. Other than that, Indians go to abroad for higher education, and the expertise they have gained from that country is for the development of our countries as well. So હવે હું તમને એક્ઝામ્પલ કહું છું કે એક ઇન્ડિવિડ્યુઅલ ઓવરઓલ એજ્યુકેશન માટે ફોરેન કન્ટ્રીમાં ગયો, સપોઝ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ગયો, ત્યાંથી ભણીને આવ્યો, ત્યાંથી આપણા કન્ટ્રીમાં આવ્યો, એનાથી ઓવરઓલ અહીંયા એને બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યું, ક્યાંય જોબમાં લઈ ગયો, એનું ઓવરઓલ ઇમ્પ્રુવમેન્ટ થયું, વધારે અર્ન કરવા માંડ્યો. તો આ બધી વસ્તુના કારણે જે માઇગ્રેટ થયો તો હવે એ બધી વસ્તુ આપણા કન્ટ્રીમાં એઝ એક્સપર્ટાઇઝ બધી યુટિલાઇઝ કરી શકીએ છીએ. સો એને આપણે કહીશું કે આપણા કન્ટ્રીમાં ડેવલપમેન્ટ થાય છે, એક્સપાન્શન થાય છે, ગ્રોથ થાય છે. જેટલું ઇન્ડિવિડ્યુઅલ વધારે અર્ન કરશે એટલું જ કન્ટ્રીમાં ઓવરઓલ ડેવલપમેન્ટ ગ્રોથ થશે. હું કહું છું ફોર એક્ઝામ્પલ, આજે હું 100 પ્રોડક્શન કરું છું, કાલે મેં 150 કર્યું, મારો તો 50 યુનિટનો બેનિફિટ થયો, સાથે મારા કન્ટ્રીનો પણ બેનિફિટ થયો છે.
કાલે હું 1000 રૂપીસ અર્ન કરતો હતો, આજે 1500 અર્ન કરું છું, મારો તો ઇન્ક્રીમેન્ટ થાય છે, બીજો મારા કન્ટ્રીનું પણ ડેવલપમેન્ટ થાય છે. સેમ વે આપણે ફોરેન માર્કેટમાં બિઝનેસ કરીએ છીએ, તો આપણે જેટલું ઓવરઓલ એક્સપોર્ટ કરશું વસ્તુ, એટલું આપણા કન્ટ્રીમાં શું આવશે? ફોરેન એક્સચેન્જ. જેટલું ફોરેન એક્સચેન્જ આવ્યું એટલું મને મળે છે, પણ મારા કન્ટ્રીમાં જ આવે છે એટ લાસ્ટ. તો ઈ ઓવરઓલ ફોર એક્ઝામ્પલ કહીએ, તમે અર્ન કરો છો, તમારા પેરેન્ટ્સ ન અર્ન કરતા, પણ છેલ્લે તો કહેવાય ને વસ્તુ ઘરે જ આવે છે, ઘરમાં જ આવે ને રૂપિયા, તો બીજે તો કંઈ જતા નથી. તો સેમ વે જ આપણે સ્પેસિફાઈ કર્યું કે અહીંયા આપણે ઇન્ડિવિડ્યુઅલ્સ ઇન્ડિયામાં ઓવરઓલ અર્ન કરે છે, કમાય છે ફોરેન કન્ટ્રીઝ થી, તો એનાથી આપણા કન્ટ્રીને બેટરમેન્ટ થાય છે, ડેવલપમેન્ટ ગ્રોથ એક્સપાન્શન થાય છે. તો ઈ બધી વસ્તુ ઓવરઓલ આપણે આપણા બેટરમેન્ટ માટે યુઝ કરી શકીએ છીએ. સો આ બે આપણે ક્યાં કીધા છે? પોઝિટિવ થિંગ્સ. First, growth of income. Second is contribution towards the faster economic development. Now the second part is the negative. Second શું કીધું છે આપણે? Negative. Negative માં first point પહેલા તે લોકોએ ડેફિનેશન શું દીધું કે અન્ડરસ્ટેન્ડ કરીએ. Along with the positive effect, there is also the negative effect seen from the migration. People from villages who migrate to cities are less educated, inefficient and lack expertise and are poor. For such less educated, insufficient people, wage levels are low and opportunities in labor intensive areas are limited in cities. Following are the negative effect of migration. હંમેશા હું એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થઈશ તો પોઝિટિવ થાય એવું જરૂરી નથી, નેગેટિવ ઇફેક્ટ પણ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, જેની પાસે પ્રોપર એજ્યુકેશન નથી, ઓવરઓલ પહેલાથી જ એ લોકો પાસેથી પ્રોપર એ લોકો પાસે સફિશિયન્ટ કેપિટલ નથી કે કાંઈ મૂડી હોય તો જઈને ક્યાંક બીજી જગ્યાએ બિઝનેસ સ્ટાર્ટ કરે, તો આ બધા લોકોને એ લોકોનું વર્ક જે એફિશિયન્ટ થવાના બદલે સારું થવાના બદલે કદાચ એ લોકોનું ડિક્લાઇન પણ થાય, ખરાબ પણ થાય. તો એના માટે એ લોકોએ ફર્સ્ટ સ્પેસિફાઈ કર્યું અનરેગ્યુલેટેડ અર્બનાઇઝેશન. એ લોકો ઇનએફિશિયન્ટ, એ લોકો એક તો ટ્રેનિંગ નથી, નોલેજ નથી, એક્સપિરિયન્સ નથી, તો એવા લોકોને થોડી ડાયરેક્ટલી જોબ સારી મળી જશે. એ લોકો માટે એ લોકોને હાર્ડ વર્ક કરવું પડશે, કંઈક નાનેથી સ્ટાર્ટ કરવું પડશે, ફિઝિકલ વર્ક કામ કરવું પડશે, લેબરનું કામ કરવું પડશે. તો આ બધામાં એ લોકોને સારું રિટર્ન્સ મળે નહીં. અગર તમે વેલ એજ્યુકેટેડ છો, વેલ ટ્રેન્ડ છો, એક્સપિરિયન્સ છો, તો બધી વસ્તુ અલગ છે. પણ તમારામાં આમાંથી કાંઈ ક્વોલિટીઝ નથી ને તમે માઇગ્રેટ થાવ છો, તો અહીંયા પણ તમે જે અહીંયા કરતા ઈ જ સેમ અહીંયા વસ્તુ કરવાનું છે, એનો કાંઈ પોઝિટિવ ઇફેક્ટ થતો નતો. તો એના કરતાં તો અહીંયા રહેતા તો શું હતું? સારું હતું. સેકન્ડ કીધું છે અહીંયા શોર્ટેજ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. હવે આપણે મોટા મોટા સિટીઝની વાત કરીએ, એક તો અહીંયા ઓવરઓલ આપણે કહીએ એક તો ઘણું પોપ્યુલેશન રહે છે, એટલે અહીંયા વસ્તુ પણ ઘણી શું હોય? સ્કેર હોય. અહીંયા આપણે કહીએ છીએ કે જે આપણે વિલેजेस કે સેમી અર્બનમાં રહીએ તો ઓવરઓલ આપણી પાસે એક ઓપન એરિયા છે, પ્રોપર આપણે રહી શકીએ છીએ. પણ અહીંયા મોટા મોટા સિટીઝ મુંબઈ, કોલકાતા અમે જઈએ તો આપણે ઓવરઓલ 500 સ્ક્વેર ફીટની જગ્યામાં 8-10 લોકો રહેતા હોય, અને અહીંયા તો આપણે 200-250 ફૂટનો એક જણનો ઓવરઓલ રૂમ હોય. તો કેમ? ક્યાં કે બધી વસ્તુ શોર્ટેજ છે. એક તો આપણે કહીએ છીએ અહીંયા ઓપોર્ચ્યુનિટીઝ ઘણી સારી છે, પણ જે ફેસિલિટીઝ મળવી જોઈએ એ સફિશિયન્ટ નથી કમ્પેર્ડ ટુ ધ પોપ્યુલેશન. એટલે એમ નથી કે અહીંયા ફેસિલિટીઝ નથી, ફેસિલિટીઝ ત્યાં પણ છે, બટ પોપ્યુલેશન એટલું છે જેના લીધે બધાને ફેસિલિટીઝ પ્રોપરલી મળી શકતી નથી. તો ઈ કારણના લીધે. નેક્સ્ટ ઇઝ પ્રોબ્લેમ ઓફ એન્વાયરમેન્ટલ પોલ્યુશન્સ. હવે પોલ્યુશન્સ કેટલું થાય મોટા મોટા સિટીઝમાં, તો આ બધા કારણના લીધે પણ માઇગ્રેટ થાય છે. એ લોકોને ત્યાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય, એનું કેટલું વેસ્ટ થાય, એર પોલ્યુશન, વોટર પોલ્યુશન. તો આ બધી વસ્તુના કારણના લીધે પણ માઇગ્રેશન કેમાં આવે? નેગેટિવ ઇફેક્ટમાં આવે છે. અને લાસ્ટ કીધું છે કે શું કીધું છે? સોશિયલ એલિમેન્ટ્સ. People who migrate from village to cities in search of the higher and regular income, when not able to get expected job or lifestyle, sometimes resort to anti-social activities like theft, loot, etc., leading to disturbance in the social life of the cities. Social frictions arises among the people because of the difference in the language, culture, lifestyle, etc. હવે કદાચ ઇન કેસ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે શિફ્ટ થયા, ત્યાં મારી પાસે જોબ નથી, એટ લાસ્ટ મને ખાવા માટે, સર્વાઈવલ માટે કાંઈક તો જોશે, તો ઓવરઓલ આપણે નેગેટિવ વાઇબ્સ આવશે. કંઈક ચોરી કરી લઈએ, તો ઓવરઓલ કોઈને લૂંટી લઈએ, ક્યાંક પડ્યું હોય તો ઉપાડી લઈએ, તો આ બધી વસ્તુ થવાના ચાન્સીસ છે. કેમ? એટ લાસ્ટ એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે ખાવા માટે કાંઈક તો રિક્વાયર્ડ છે, હાથમાં જોબ નથી, કાંઈ નથી, તો પૈસા આવશે તો ક્યાંથી આવશે? તો મોટી મોટી સિટીઝમાં આ બધી વસ્તુ થઈ શકે. ઘણું તમે સાંભળ્યું હશે કે આને કિડનેપ કરી લીધો, આને લૂંટી લીધો, આ થઈ ગયું, ઓલું થઈ ગયું. કેના લીધે? કેમ કે એ લોકો પાસે બી ઓપોર્ચ્યુનિટી નથી, ક્યારે કામ કરે છે. કોઈને આ બધી વસ્તુ કરવામાં મજા ના આવતી હોય કે એવા આદમી બેને કિડનેપ કર્યા, ચારને કિડનેપ કર્યા, એટલા જ એના માટે કે એને સર્વાઈવલ માટે આ બધી વસ્તુ લોકો કરતા હોય. તો આ વસ્તુ પણ એક આવે છે, કેમાં આવે છે? નેગેટિવ ઇફેક્ટમાં. સો ટોટલ આપણે નેગેટિવ ઇફેક્ટના કેટલા પોઈન્ટ અન્ડરસ્ટેન્ડ કર્યા? ફર્સ્ટ ઇઝ unregulated urbanization,
second is shortage of infrastructural facilities, the third point is problem of environmental problems, pollution, sorry, and the last is social health. And positive effect માં આપણે બે point understand કર્યા. The first part is growth of income, the second is contribution towards a faster economic development. આ ક્વેશ્ચન આખો ઓવરઓલ 5 માર્ક્સ માટે તમને એક્ઝામિનેશન માં પૂછી શકે છે, તો પ્રોપરલી લર્ન કરજો અને આ આન્સર તમારે નોટબુક માં એકવાર લખવાનો છે. આગળનું પાર્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.